ભૂખ લાગી છે કકડીને, આમાં મારો રામ પણ લાજ ન રાખે. ભૂખ લાગી છે કકડીને, આમાં મારો રામ પણ લાજ ન રાખે. ફૂંક મારીને તાપ કર તે જલ્દી ખીચડી પાકે. ફૂંક મારીને તાપ કર તે જલ્દી ખીચડી પાકે. હમણાં મારો પીકેલા ત્યાં આવીને મને કહે અજીતભાઈ હડાહડ કડજુગ બેહી ગયો. મેં કીધું કામ પણ તો કે બસ હવે એની શરમ સીમા ઉપર છે, કડજુગ હાવ પૂરેપૂરો બેહી ગયો. પણ મેં કીધું કંઈક વાત કરતો ખબર પડે. તો મને કે હવે ગમે અહીંયા હકપણની વાત લઈને જઈએ અને બાયો ડેટા આપીએ તો ડેટા બધા લઈ લે પણ બાયો કોઈ દેતું નથી. હવે મને કે તમે શિક્ષણના માણસ, એક કામ કરજો, સરકારમાં થોડીક રજૂઆત કરજો. વળી સરકારમાં ને વાંધાને શું લેવા દેવા. મને કે જે આ અભ્યાસક્રમમાં બાયોલોજી છે ને, બાયોલોજી એ કાઢી નાખો. કે બાયોલોજી તે બધા મગજમાં બાયોલોજી ભરાઈ ગયું. મને કે બાયોલોજી નો અભ્યાસક્રમ ચાલુ કરો, હજારો વાંઢાઓના તમને આશીર્વાદ મળશે. એક દી મને આવીને કે બસ હવે પાકું અજીતભાઈ આપણું ગોઠવાઈ ગયું. પાકું? મને કે હા પાકું. પણ મેં કહેતો ખરી કેની હારે ગોઠવાનું? તો મને કે મહાકાઈ મેદસ્વીની. મને કે જાડી નો કહેવાય હો, જાડી ગયે તો દુઃખ લાગી જાય. મેદસ્વીની કેટલું સારું લાગે. મેં કીધું હા. મને કે મહાકાઈ મેદસ્વીની જલપાડી સાથે. જલપાડી મને કે જો મહાત્મા ગાંધીને આપણે ગાંધીજી, નહેરુજી, મોદીજી, સરદારજી એમ આપણે મોટા મોટા માણસો હોય અને સારા સારા માણસો હોય એને આપણે જી કરીને સંબોધન આપીએ ને, તેને માન આપીએ ને, તો કે અમારી ભાષામાં અમે આ ડી લગાડીએ. જલપાડી, મન્નાડી, રેખાડી, વરસાડી. મેં કીધું હા ભાઈ હા. પણ મેં કીધું કે તો ખરી કોની હારે ગોઠવાનું? તો મને કે કીધું તો ખરી જલપાડી. તો મેં તો હાલ એ બધું મૂક, પણ આ જલપાડી છે કેવી? તો મને કે જલપાડીની તો વાત જ હું કરું. મને કે જલપાડીમાંથી જ કાઢ નાખો. કેવી પાડી ન કહેવાય, દુઃખ લાગી જાય. એટલે કોણ ભલાને પૂછે છે અહીં, કોણ બુરાને પૂછે છે, મતલબ દીજે નિસ્બત સૌને. અહીં કોણ ખરાને પૂછે છે, અતરને નિસોવી. પછી અહીંયા કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો બધાને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ મારા કૃષ્ણને પૂછે છે.